ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ મિત્રો. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો આજે આપણો બ્લોગ ચાલુ થઈ ગયો છે સીધો હાઈવે ઉપર છે મિત્રો. વાગી ગયા છે 4:45 અને જો હાઈવેમાંથી બ્લોગ આપણો ચાલુ થયો છે. જે રાજકોટથી કચ્છનો હાઈવે પકડ્યો છે. વાર થઈ ગયો આજ શનિવાર, તો એક હનુમાનજીના દર્શન કરવા માટે જઈએ છીએ હું ને એક અમારો મિત્ર. ગુડ મોર્નિંગ ભાઈ. મોર્નિંગ. મોજે મોજ. હાઉ મોજે મોજ. આપણે 3:30 વાગ્યાને ઉઠ્યા છે. મોજે મોજ જ હોય ને. 3:30 વાગ્યાના ઉઠીને ભાઈની ઘરે 4 વાગે પહોંચી ગયા હતા. 4 વાગે તો બે જણા ગાડી લઈને નીકળી ગયા છે. અમારા મિત્રને કીધું હાલો આજ શનિવાર છે ને, કીધું હનુમાનજીના દર્શન કરીએ. એમ થતું નથી જવાતું, તો આપણે જઈએ છીએ મિત્રો માનસ હનુમાન ધામ નવા કટારિયા કચ્છમાં. તો અમારી સાથે તમને પણ દર્શન કરાવશું મિત્રો. અને અત્યારે તો જો રોડ ખાલી છે, કઈ એવો ટ્રાફિક અત્યારમાં તો હોય નહીં કઈ સવારમાં તો. અને રોડનો અપડેટ દઈએ તો રાજકોટથી મોરબીનો રોડ ઘણો એટલે 60% જેવો છે. ખાડા અને થોડાક ઠીકડા મારેલા ને એવું આવે છે. અને અમે કિયા કેરેન્સ લઈને જઈએ છીએ મિત્રો. 7 સીટર ગાડી છે ને, તો 2 જણા જ છે એવું થયું. પેસેન્જર કોઈ નથી મળ્યા. તો હનુમાનજીના દર્શન કરી લઈએ મિત્રો, અને તમને પણ કરાવીએ. બહુ મસ્ત મૂર્તિ છે માનસ હનુમાન ધામ નવા કટારિયા. સાળીનપુર જેવું દાદાનું કામ છે, બહુ મસ્ત. હું તો હમણાં જઈએ 1-2 વાર, અને વિડીયો આપણે એકવાર શૂટિંગ કરેલો હતો. તો કીધું આજે ફરીવાર બધા મિત્રોને આપણે વ્યુઅર્સને બતાવી દઈએ. ચાલો મિત્રો, તો જો વાગી ગયા છે 6:30 અને આપણે સુરજબારી પાસે પહોંચવા આવી ગયા છે. ના ભાઈ ના, સુરજબારી પાસે પહોંચવા આવ્યા છે. અને ઓનેસ્ટ આપણે હોલ્ટ કરી લીધો, તો નાસ્તા પાણી કરવાના હતા કરી લીધા. અને ડ્રાઇવિંગ સીટ ઉપર પણ ઘડીક બેસી ગયા છે. કીધું લાવો કિયાની આપણે ટ્રાયલ કરી લઈએ કેવી મજા આવે છે એમ. અને આ રોડ ઉપર તમે જોવો ને મિત્રો, તો નકરા થાંભલા જ દેખાય હો. હા, થાંભલા જ નકરા પાવર હાઉસ જ છે આ બધું તો. કેમ કે દરિયાઈ ખારોપાટનો વિસ્તાર આવી જાય આખો ખાડીનો. અત્યારે હવે જો અંજવાળું થઈ ગયું ને, સનસેટ સૂર્યોદય થઈ ગયો, એટલે હવે ટ્રક થોડાક વધારે આપણને નડી જાય. અને સવારમાં આપણે નીકળ્યા ત્યારે ટ્રક એટલા બધા હતા નહીં. અને મોરબી પછી આપણે આ બાયપાસ રિંગ રોડ ચડી જાય ને ત્યાર પછી રસ્તો થોડોક સારી કન્ડિશનમાં છે. અને કિયામાં 6 ગેર આવે છે. હવે પાડતા ભૂલાઈ જાય. 6થો ગેર તો યાદ આવે. ડિસ્પ્લે એમ કે હવે પાડ 6થો ગેર પાડ. આપણે 5ની ટેવ હોય. આ તો કિયા વાળા હું કહેતો હતા ભાઈ ને, એક ગેર ઓછો કરી નાખે ને જે થાય ડિસ્કાઉન્ટ કરી નાખે. આપણને હું વાંધો, આપણે 5 તો ગણાય. બરાબર ને ભાઈ? નકરા થાંભલા જ દેખાય એમ. જોવો મિત્રો, કઈ ઘટે જ નહીં એમ. જો વ્યૂ આવે જોરદાર. ચાલો મિત્રો, તો જો આપણે પહોંચી ગયા છીએ માનસ હનુમાન ધામ નવા કટારિયા. સામખિયાળીની પહેલા આવી જાય છે. અને આજ શનિવાર છે, તો જો ટ્રાફિક છે. પાર્કિંગમાં બહાર બસો ને 4 વ્હીલરનું પાર્કિંગ થઈ ગઈ છે. શનિવાર છે ને, આજ શનિવાર તો ટ્રાફિક હોય વધારે. વાહ, અહીંયા તો જો જાત્રાળુનું રસોડું હાલે છે. એ નાસ્તા પાણી બનાવે છે. અને અહીંયા બધા નાવા ધોવા જાય છે. માનસ હનુમાન ધામ નવા કટારિયા. આજે શનિવાર છે, દાદાનો વાર છે. જાય આપણે ગાડી ક્યાં સુધી જાય છે જોઈ લઈએ. પાર્કિંગ સુધી જાય છે કે આજે પૂજા હોય. તો જો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ માનસ હનુમાન ધામ. મંદિરનું જો કામ ચાલુ છે. આ બાજુ હાલ, મંદિરનું કામ ચાલુ છે. આ બાજુ ભોજનાલય છે, ત્યાં બધાની પૂજા હાલે છે. ના, નાસ્તો હાલતો લાગે છે. નાસ્તો હાલે છે. હા, શનિવાર ભરવાવાળા જાજા હોય અહીંયા બાપુની કથા હોય. બપોર પછી અહીંયા લાઈવ હાલતું હોય ડેઈલી, દર શનિવારે. એ ઉતારા છે બધા રથ રોકાવા આવતા જતા હોય ને બધા. સરસ મજાનું મંદિર છે. જય હનુમાનજી મહારાજ.
સરસ મજાનું હનુમાનજીનું મંદિર છે મિત્રો. પ્રસાદ પણ ચાલુ છે અને આપણે 7 વાગ્યાથી આપણે પહોંચી ગયા છીએ. મંદિરનું કામ હજી કાર્યરત છે. તો મિત્રો આપણે સરસ મજાના દાદાના દર્શન કરી લીધા અને હવે આપણે અહીંથી નીકળવાની તૈયારી કરીએ છીએ રાજકોટ જવા માટે. હવે આપણે અહીંથી રાજકોટ જવા માટે તૈયારી કરીએ છીએ ને જો અહીંયા પૂજાની બધી તૈયારી પણ થાય છે. સામે શંકર ભગવાનનું પણ મંદિર છે. સામે બિલ્ડિંગ દેખાય ઉતારા વિભાગ છે અને સામે માનસ ભોજન કક્ષ ટૂંકમાં ભોજનાલય છે. બહુ સરસ મજાની વ્યવસ્થા અને શનિવારે રાજકોટથી અને સુરતથી બસની પણ વ્યવસ્થા છે. તો એકવાર દાદાની દર્શન કરવા અવશ્ય આવવું. ચાલો મિત્રો, તો જો આપણે દાદાના દર્શન કરી અને નીકળી ગયા છીએ પાછા. અને ગમણ આપણે એમ ગણીએ ને તો મોરબી સામખેડી હાઈવેથી માત્ર 1/2 કિલોમીટર અંદર છે મંદિર. અને આ શનિવાર છે એટલે જો રાજકોટનું ટ્રાફિક GJ3 GJ10 લગભગ રાજકોટને જામનગરવાળા વધારે હોય છે અને ભુજવાળા. માનસ હનુમાન ધામનો જો અહીંયા ગેટ આવી જાય હાઈવે ઉપર, હાઈવેથી 1/2 કિલોમીટર અંદર દાદાનું મંદિર છે. અને આપણે દર્શન કરીને નીકળી ગયા અને વાગ્યા છે 7:30. આપણો ટાર્ગેટ છે લગભગ 7:30, 8:30, 9:30, 10, 10:30 થાય તે પહોંચી જવાનો ટાર્ગેટ છે. જોઈએ હવે, કારણ કે હવે કાંઈ લગભગ નાસ્તા પાણી તો થઈ ગયા છે એટલે એ તો કંઈ વોલ્ટ આવે એમ નથી. અને મારે તો છે શનિવારે. તો જો હવે આપણે અહીંથી હાઈવે ચડવાનો છે. ગાડી થોડીક લાંબી છે એટલે વચ્ચે ઊભી રાખવી જરાક જોખમવાળું છે. મોરો નીકળી જાય, ઠાઠું બહાર રહી જાય, ઠાઠું નીકળે તો મોરો રહી જાય, આવું છે બધું. આપણે હવે જો આ 4 લાઈન હાઈવે ચડી ગયા છીએ. ચાલો મિત્રો, તો જો આપણે મોરબી ક્રોસ કરી લીધું છે. મોરબીનો ટ્રાફિક એ સવારમાં સારો એવો હતો અને હવે આપણે રાજકોટ બાજુ નીકળી ગયા છીએ અને વાગી ગયા છે 9 એટલે સમથિંગ 10, સવા 10, 10:30 આપણે. ટ્રાફિક જો બહુ નડશે નહીં તો રાજકોટ પહોંચી જાઉં. ટ્રાફિક નડશે તો થોડુંક લેટ થઈ જશે. અને રોડની કન્ડિશન તમને કીધું એમ થોડીક સારી ને થોડીક ખરાબ એવું છે. ચાલો મિત્રો, તો જો આપણે રાજકોટ પહોંચી ગયા છીએ લગભગ 10 વાગે અને રાજકોટ પહોંચીને આપણે ઓફિસે આવી ગયા છીએ. તો કેવો લાગ્યો અમારો વ્લોગ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને તમને પણ હનુમાનજીના દર્શન કરાવી દીધા. તો ચાલો આ સાથે આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરીશું. જય સ્વામિનારાયણ.